ડભોઈ રંગ ઉપવન બાગ પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા વિવિધ સંસ્થાઓ દ્વારા સવારથી જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ સંસ્થા દ્વારા ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગર ખાતે વિશ્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 134મી જન્મજયંતિની ઉજવણી આદિવાસી વણકર સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી હતી. ભારતીય સંવિધાનના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ પ્રસંગે ડભોઈ રંગ ઉપવન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને આદિવાસી સંઘ સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા તારીખ 14/4/2025 આંબેડકરજીની જયંતિ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પૂર્ણ પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે આપણા દેશમાં બંધારણના ઘડવૈયા ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે દેશ માટે બલિદાન આપ્યા હતા. તેઓને યાદ તાજી કરી હતી. આ પ્રસંગે ભાજપ મહિલા મોરચા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, નગીનભાઈ કાંજીભાઈ પરમાર, રમેશભાઈ કે ચાવડા, મહેશભાઈ ઈશ્વરભાઈ પરમાર, ચતુરભાઈ કે વણકર, વિનોદભાઈ સોલંકી, મહામંત્રી અમિતભાઈ સોલંકી, વકીલ ચૌહાણ વગેરેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબની 134મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. જય ભીમ. આજે ડભોઈ તાલુકા વણકર સમાજ અને પછાત વર્ગ કોઓપરેટિવ સોસાયટી તરફથી બાબા સાહેબ આંબેડકરનો 134મો જન્મદિવસ મનાવી રહ્યા છે અને 134મા જન્મદિવસે અમારા બાબા સાહેબ આંબેડકરે અમને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપેલો છે અને એના જે ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે અમે ચાલીએ છીએ. જે રીતે ચીન જેવા દેશની અંદર આજે 14મી એપ્રિલના દિવસે એમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આંબેડકર કરીને એક સ્ટેચ્યુ તૈયાર કરી છે અને એ સ્ટેચ્યુને આજે ઉદ્ઘાટન કરવામાં આવશે ચીન જેવા દેશમાં. અને કેનેડામાં વિધાનસભાની અંદર જય ભીમના નારા બોલવામાં આવે છે. તો આજે આપણા ભારત દેશની અંદર તો અમે લોકો તો બોલીએ જ છે, પણ બધાએ ભીમરાવ આંબેડકરના આશીર્વાદથી જે આ બંધારણ બંધાયેલું છે અને જે બંધારણથી અમે લોકો ચાલીએ છીએ અને દેશ બંધાયેલો છે, એમાં બધા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ એમને સાથે રહી અને બાબા સાહેબ આંબેડકરનું સન્માન કરવું જોઈએ. જય ભીમ.